મહાદેવ હર ને જય દ્વારકાધીશ. કેમ છો બધે? મજામાં જઈશો. આપણા વિડીયો જોતા અમે મોજમાં જ હોય. તો આજે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને 9:15 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આજે પાછો ડેઈલી વ્લોગ શૂટ કર્યો હોય તો વિડીયોમાં બિના રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે આજે એક ભાઈબંધની દુકાનનું ઓપનિંગ છે, ત્યાં જવાનું છું. ત્યાંથી ગણપતિ બાપાના બધે દર્શન કરવા જઈશ. તો વિડીયોમાં બિના રહેજો. અને તમારે ગણપતિ બાપાની જો શૂટ કરાવવું હોય તો અમારો નંબર છે, હું કે ઇન્સ્ટાગ્રામમાં મારો નંબર નાખેલો છે, ત્યાંથી મને મેસેજ કરી દેજો વોટ્સઅપમાં. તો તમારો વારો આવી જાય તો હું ત્યાં આવીને દર્શન કરી જઈશ અને વિડીયો બનાવી જઈશ. તો ફટાફટ નવા આવ્યા હોય ને તો લાઈક કરી નાખો, પેલા કોઈને ખબર ન પડે હળવેકથી. હા એમ હાલો કરી નાખો. અને હું ને ત્યાં હું નીકળું ત્યાં તમે ફટાફટ શેર કરી નાખો. ફાઇનલી સવાર પડી ગયું અને આપણે દુકાને પહોંચી ગયા. ઓ હિરેનબા, ઓ કેમ છે તબિયત પાણી? હા એમ હાલો ચા પાણી પીએ. તો આપણા ફાઇનલી આપણા મિત્ર આવી ગયા હિરેનભાઈ. આપણે ચા પાણી પી હાલો પછી વિડીયો ચાલુ કરું. અને ફાઇનલી તમારો ભાઈ નીકળતો તો ત્યાં વરસાદ ધોમ ચાલુ થઈ ગયો. પાછો નીકળવું ગામમાં જોવો તમે, વરસાદ ફૂલ હારો આવી ગયો. પાણી છાંટી દીધું, ધૂળ ન ઉડે ને. ઓહો સીટ ભીની થઈ ગઈ કાળા ઘોડાની. હા સાફ કરી લે સીટ ને નીકળીએ. એવું લાગે ગાડી લીધા વગર નીકળાય નહીં હવે માર્કેટમાં. કારણ કે હું વરસાદ વધી જાય તો પછી એમને ન નીકળી શકાય ને. ફાઇનલી હવે આપણે જઈએ ગામમાં, ગણપતિ દાદાનું દર્શન કરશું. પણ એ પેલા માલ દેતા આવશું. પછી એમાં ભાઈબંધની દુકાનનું ઉદઘાટન છે, ત્યાં જાવું. અને ત્યાંથી પાછા આપણે સીધા ત્યાં જવું. ક્યાંક જાવું હવે, આમાં ખબર ન હોય અત્યારથી. આ જો કોથરી ખુલી ગઈ, હાલો પડે એ પેલા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ભાઈબંધની દુકાનનું નવું ઓપનિંગ છે, બાબા ફેશનનું. તો ત્યાં આપણે પહોંચી ગયા અને કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન ને બધું કરેલું છે. બાબા ફેશન. કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ. હા એમ. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધની દુકાનનું નવું ઓપનિંગ થઈ ગયું છે, બાબા ફેશન. બસ સ્ટેન્ડ રોડ વિસાવદર. તમારે શું કહેવાય વિજેતા કોમ્પ્લેક્સની સામે બાબા ફેશન નવું દુકાન ઓપનિંગ થઈ ગયું. તો કાંઈ ઘટે નહીં એવું બધું સામાન રાખે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બાબા ફેશન. ફાઇનલી મિત્રો તમને કહી દો કે બાબા ફેશનનું નવું ઓપનિંગ થયું, ત્યાં તમને શું શું મળી જાય એનો શોર્ટ વિડીયો, જે આખો એડવર્ટાઇઝનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામના પેજમાં આવી જાય. પણ અત્યારે તમને થોડી ઘણી માહિતી આપી દો. અત્યારે તમારે શું કે ટ્રેન્ડિંગ પેન્ટ, ટ્રેન્ડિંગ ટી શર્ટ, ટ્રેન્ડિંગ શર્ટ અને શું કહેવાય આપણે નાઇટ વેર ઓનલી ફોર મેન, જેન્ટ્સ માટે જ બધું મળશે. લેડીઝ વેર નથી, ઓનલી જેન્ટ્સ માટે જ મળી જાય તમને. કાંઈ ઘટે નહીં એવી વસ્તુ. અને જે અત્યારે ટ્રેન્ડિંગ માર્કેટમાં હાલતું હોય ને, એ જ બધી વસ્તુ એ બાબા ફેશનમાં મળે. કારણ કે દુકાન જ એવી બનાવી એજુ બાબાએ. કાંઈ ઘટે નહીં એમ તમે જોઈ લો. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. એ આવજો બાબા ફેશન. મેં તમને આગળ એડ્રેસ આગળ મેં તમને કીધું, એકવાર અવશ્ય મુલાકાત લેજો. ફાઇનલી તમારો ભાઈ પાછો દુકાને જતો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો, પલળી ગયો. અને ભરતભાઈની દુકાને છે ને ફાટકની સામે જ્યાં ઊભો રહી ગયો 5 મિનિટ. મેં કીધું વરસાદ રહી જાય ત્યાં ફાટકે ખુલી જાય. અને ફાટકને આપણે તો શું કે છત્રીનો આંકડો આપણે નીકળીએ એટલે 3-4 વાર તો શું કે આખા દીમાં આપણે બંધ નડે. ફાઇનલી હવે મિત્રો આપણી દુકાને પહોંચી ગયો હતો ને હવે વરસાદે રહી ગયો હતો. હવે ગામમાં માલ દેવા જવું. ફોનમાં એને બેટરી 6-8% જ છે ખાલી. તો વિડીયો શૂટ થાય ત્યાં લગી કરશું. બાકી બપોર પછી ગણપતિ બાપાના બધે વિડીયો શૂટ કરવા જવાના છે આપણે. તો વિડીયોમાં બને રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. ફાઇનલી મિત્રો નીકળી ગયો ગામમાં, થોડોક માલ દેવાનો. માલ દઈ પછી ઘરે વયો જાય તમારો ભાઈ. અને હળવે નીકળીએ. નાની નાની નદીઓ ભરાણી છે, તારવતા જાય. અને ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો એમડી સિલેક્શનમાં વિસાવદરમાં. 400 અને 500 રૂપિયામાં જોડી તૈયાર. ક્યાં મળે? વિસાવદરમાં જ મળે. અને એ એમડી સિલેક્શનમાં મળે. ઉમેશ દાફડાઓ કાંઈ ઘટે જ નહીં. જોવો તમે ખાલી કલેક્શન જોવો આ દુકાનનું. આ ભાઈ છે ભગવો અહીંયા. શું છે ભગાભાઈ મજામાં? क्या बात है सर, क्या बात है सર. શું છે ઉમેશભાઈ મજામાં? અને ફાઇનલી તમે જો તમને બધી વસ્તુ બતાવું કેવા છે શર્ટ ને ટી શર્ટ. તમે ખાલી વિડીયોમાં બને રહેજો. આપણે પહોંચી ગયા દુકાનમાં. આ છે આપણે ઉમેશભાઈ દાફડા. શું છે મજામાં? હા મિત્રો તમને બતાવું ઓછા ભાવમાં સારું કલેક્શન. જોવો તમે ખાલી આ પ્રીમિયમ શર્ટ છે ને પ્રીમિયમ પેન્ટ છે. ઓછા બજેટમાં તમને મળી જાય. ક્યાં તો કે હવેલી ગલી વિસાવદર શાક માર્કેટની સામેની ગલીમાં મળે. ટૂંકમાં બે એડ્રેસ એક જ થાય. તમને મજા આવે ત્યાંથી આવજો. તો ફટાફટ પહોંચી જાય મિત્રો. હવે હું કે તમારો ભાઈ ઘરે જમવા જાય છે, પણ એ પેલા સમીર કાકા આવી ગયું. હું કે સમીર કાકા મજામાં? અને બપોર પછી એને જવાનું ક્યાં
તો કે ગણપતિ બાપાના બધે દર્શન કરવા જવાનું. વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું કે સાંજ પડી ગઈ છે, 5:30 જેવું થયું છે અને હવે ગણપતિ બાપા તમને દર્શન કરાવવા લઈ જવું. તો પહેલાં શરૂઆત આપણા શું કે ઘરે ફાંયથી જ કરીએ. આપણા ભાઈબંધે ઘરે ગણપતિ બેહાડ્યા તો ત્યાંના તમને દર્શન કરાવવું અને ત્યાંથી પછી આપણે ગામમાં જવું, હનુમાનપરામાં જવું, પછી એક આપણા ભાઈબંધ બારોટની ઘરે ગણપતિનું આયોજન ત્યાંથી સત્યનારાયણની કથા છે ત્યાંના તમને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણો ભાઈબંધ ભાર્ગવીની ઘરે ગણપતિ બાપાનું આયોજન કરેલું છે તો તમને દર્શન કરાવું. ફાઇનલી નીકળું ગામમાં. પેલા સત્યનારાયણની કથા છે ને આપણા મિત્ર કલ્પેશભાઈ બારોટ એની ત્યાં જવું. પછી ત્યાંથી તમને ગામમાં બધી જગ્યાએ લઈ જાય. તો વિડીયોમાં ફટાફટ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો હું નીકળું. ફાઇનલી આપણે પહોંચી ગયા કલ્પેશભાઈ બારોટની ઘરે. તો તમને ત્યાંના ઘરના દર્શન કરાવું ગણપતિ બાપાના. તો વિડીયોમાં બન્યા રહેજો, દર્શન તમને કરાવું. હું છે રેનીશ, પાણી તબિયત સારા? જોરથી બોલ. હા એમ અત્યારે ધીમે બોલે, બાકી જોરથી બોલતો હોય. આપણે સત્યનારાયણની કથા ચાલુ થઈ ગઈ ને ભગા દાદા સત્યનારાયણની કથા વાંચે અને તમને ગણપતિ બાપાના દર્શન કરાવું. કલ્પેશભાઈની ઘરે સુંદર મજાનું આયોજન કરેલું. હું બારોટ જ્યાં મામું જોવો સારું છે ને? હા એમ તો વાંધો નહીં. ફાઇનલી આપણે ત્યાંથી આપણે આવી ગયા હનુમાનપરામાં. એક ભાઈબંધ છે રોનક કરીને, એના ઘર પાસે કે ગણપતિ બેહાડ્યા તો ત્યાંનો વિડીયો શૂટ કરી લે. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાંને તમને હનુમાનપરામાં ગણપતિ બાપાના દર્શન કરાવું. ફાઇનલી આપણે પહોંચી ગયા રોનકની ઘરે. આ ભાઈ રોનકભાઈ છે અને શું કહેવાય એના ગણપતિ બાપાના તમને દર્શન કરાવું. બહુ મસ્ત આયોજન છે અને ગણપતિ બાપાને આજે સાંજના શું કે આરતીમાં દીપમાળાનું આયોજન કરેલું છે. તમને દર્શન કરાવું. ફાઇનલી આપણે પહોંચી ગઈ સુંદરવા બાગે. અહીંયા ગણપતિ બાપાનું મસ્ત મજાનું આયોજન કરેલું છે. તમને દર્શન કરાવું બધાને. જય હો ગજાનન ગણેશ. તો દર્શન થઈ ગયા હોય તો હવે આપણે અહીંથી આગળ જઈએ. શું છે ભટ્ટીભાઈ, કઈ બાજુ જવું હવે? હવે હું તમને મસ્ત મજાની જગ્યાએ લઈ જાઉં. ત્યાં નાના નાના છોકરા આવે છે ને, મસ્ત મજાના બેહરા ડેકોરેશન એક નંબર કરેલું છે. વાહ, તો હાલો જઈ આવીએ ને. હાલો શું છે મજામાં ભાઈ? આવો તબિયત પાણી સારા હે ને? બસ જોઈ જાઓ, વિડીયો ઉતારીને જાય આગળ. તો હવે આપણે ત્યાં નેક્સ્ટ લોકેશને જઈએ. ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય, નાના નાના છોકરા આવે. શું છે તબિયત પાણી સારા? મજામાં ને? હા વિડીયો હું કાંઈ ગણપતિ બાપાનો રીલ શૂટ ચાલુ હોય ને મેં બધી જગ્યાએ જઈ આવીએ જ્યાં જેવું. શું છે દાદા મજામાં? તબિયત પાણી સારા? હા એમ એને જાય અત્યારે નેક્સ્ટ લોકેશન ઉપર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે જીવાપરામાં છેલ્લે. ત્યાં આપણે શું કહે ભટ્ટીભાઈ લેવા અને મસ્ત મજાનું નાના છોકરાવે બધે આયોજન કરેલું છે. તો તમને બધે છોકરાવે એના ગ્રુપના ને બધાને યાર મલાવું. અને પણ પહેલાં તમે ગણપતિ બાપાનું મસ્ત મજાનું સેટઅપ બનાવ્યું હોય ગણપતિ બાપા માટે. જોવો તમે જે બનાવ્યું હોય ને મંડપ એ તમને બતાવું. પહેલાં ગણપતિ બાપાના દર્શન કરાવું, પછી છોકરાઓને મલાવું. અને હવે અત્યારે આપણે યાર ગ્રુપના શું કે છોકરાઓ બધે હાજર એમાં ભાઈબંધ છે ને પૂછીએ. શું નામ ભાઈબંધ તારું? મારું નામ છે બ્લો ચાફાન. અને તમારે કેટલા જણા ગ્રુપના બધા છોકરા હતા? અમે 5 જણા ગ્રુપના છીએ. શું નામ બધાનું? જોશી યશ, દલ અલ્ફાજ, અફાન અલ્ફાજ, શિવો અને વિજયાકા મિતિયો. અને આટલા જણા બધે છોકરાઓ ભેગા મળીને મસ્ત મજાનું આયોજન કરેલું. અને અત્યારે ગ્રુપમાં જે બધે છોકરાઓને સપોર્ટ કરવા વાળા બધા જે મોટા ભાઈઓ એ અત્યારે હાજર છે. તો બધાનો તમને બતાવું. આ બધા જે લોકો છે એ બધે છોકરાઓને સપોર્ટ કરીને શું કે સુંદર મજાનું આયોજન કરવા માટે શું કે મોટિવેશન દીધું છે. તો તમને જો વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય ગણેશ કમેન્ટમાં લખજો. બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. તો હાલો ફટાફટ હવે બીજા લોકેશન ઉપર આપણે જઈએ. તો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં મજા આવી લખજો. ફાઇનલી તમારો મિત્ર પહોંચી ગયો ગંજીવાડામાં. ગણપતિ ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગણપતિ બાપાનું આયોજન કરેલું છે. કાંઈ ઘટે નહીં એવું આયોજન છે. તમને ગણપતિ બાપાના દર્શન કરાવું. અને હા એક અને મારો જૂનો પાડોશ છે ભાઈ. અને અમારે બહુ મસ્ત મજાનું આયોજન હોય, કાંઈ ઘટે નહીં એવું. તમે જોવો ખાલી. ફાઇનલી મિત્રો એ આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આરતી હમણાં થશે.